મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો. હકીકત જાણીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. મારા પતિ એક ડોક્ટર હતા અને મને રૂપાળી કરવા માટે દરરોજ એક ઇન્જેક્શન આપતા હતા, જેના કારણે મારા પેટમાં ખૂબ દુખાવો થતો હતો. એક રાત્રે મેં ઇન્જેક્શન બદલી નાખ્યું અને તે રાત્રે મેં સૂવાનું નાટક કર્યું. પછી મારા પતિએ મારી સાથે જે કર્યું તે કોઈ દુશ્મન પણ ના કરી શકે, કારણ કે મારા પતિ મારી સાથે કાકા અને કાકીનો દીકરો અંકિત અમેરિકાથી ડોક્ટરીનો અભ્યાસ કરીને આવ્યો, તો આખા પરિવારમાં હલચલ મચી ગઈ હતી. દરેક પાર્ટીમાં અને દરેક લગ્નમાં બધે જ આંટીના દીકરાની જ વાતો થતી હતી. દરેક સ્ત્રી ઈચ્છતી હતી કે અંકિત તેમની દીકરીને પસંદ કરે અને દરેક છોકરી પણ ઈચ્છતી હતી કે તેના લગ્ન ડોક્ટર અંકિત સાથે થાય. જ્યારથી અંકિત પાછો આવ્યો હતો ત્યારથી વિસ્તારની છોકરીઓ વધુ વખત પાર્લરમાં જવા લાગી હતી. ફેશન કરાવવા માટે દર અઠવાડિયે જવું તેમના જીવનનો એક ભાગ બની ગયો હતો. અંકિત માત્ર ડોક્ટર થઈને જ નહોતો આવ્યો, પરંતુ તેને અહીંયા આવીને એક બહુ મોટું ક્લિનિક પણ ખોલી દીધું હતું. હજુ તો આ તેના કામની શરૂઆત થઈ હતી. તે આગળ કેટલા પૈસા કમાઈ શકે તેનો અંદાજો લગાવવો આસાન હતો. અમારા પરિવારમાં હું એક માત્ર છોકરી હતી જે અંકિત સાથે લગ્નના સપના નહોતી જોઈ રહી. એટલા માટે નહીં કે મને તેનામાં કોઈ રસ ન હતો, પરંતુ એટલા માટે કારણ કે હું જાણતી હતી કે તે ક્યારેય પણ મારો થઈ શકે નહીં, અને ના મારા વિશે ક્યારેય વિચારતો હશે, કારણ કે હું એક શ્યામ વર્ણની છોકરી હતી. મારી આંખો ખૂબ જ સુંદર હતી. હું ઊંચી પણ હતી, પરંતુ કાળા રંગે મારી સુંદરતા બગાડી નાખી હતી. તે મારા પરિવારની રૂપાળી છોકરીઓને છોડીને મારી સાથે લગ્ન કેમ કરે, જે શક્ય ન હતું તેના વિશે વિચારીને હું પોતાને હલકી કરવા નહોતી માંગતી. પરિવારની બીજી છોકરીઓ મારા કરતાં વધુ ભણેલી હતી અને પૈસાદાર પણ હતી, અને અમે મધ્યમ વર્ગના હતા. અમે એટલા ગરીબ નહોતા, પણ અમારી પાસે બીજા કરતાં થોડા ઓછા પૈસા હતા. એક દિવસ મારી તબિયત થોડી ખરાબ થઈ. મને મહેસૂસ થતું હતું કે મારું બ્લડ પ્રેશર ઓછું થઈ ગયું છે. મેં મારી માંગને કહ્યું કે મારી તબિયત ખરાબ છે અને ડોક્ટર પાસે જવાની જરૂર છે. તો મારી માંગ મને અંકિતના ક્લિનિકમાં લઈ ગઈ. મેં મારી માંગને પૂછ્યું કે તું મને અહીંયા કેમ લાવી છે? તું સારી રીતે જાણે છે કે તેની ફી ઘણી વધારે છે. મારી માંગે કહ્યું કે હું પૈસા સાથે લઈને આવી છું. મારો હેતુ માત્ર એટલો જ છે કે આ બહાને અંકિત તને એક નજર જોઈ લે. શું ખબર તું તેને પસંદ આવી જાય. મારી માંગે જે કહ્યું તે સાંભળીને મને આશ્ચર્ય થયું. તે આટલું આગળ વિચારતી હતી તે મેં વિચાર્યું પણ નહોતું. મેં મમ્મીને કહ્યું કે આપણે બીજા કોઈ ક્લિનિકમાં જઈએ, પણ મમ્મી મક્કમ હતી કે આપણે અહીંથી જ બ્લડ પ્રેશર ચેક કરાવવાનું છે. અમે અંદર ગયા ત્યારે મારી માતાએ પોતાનો પરિચય આપ્યો કે તે અંકિતના પિતાના મિત્રની પત્ની છે. આ સાંભળીને અંકિતને યાદ આવી ગયું અને તેને કહ્યું, હા, મેં તમને ઓળખી લીધા છે. મારી યાદશક્તિ ખૂબ સારી છે. પછી મારી માને મારો પરિચય આપ્યો કે આ મારી પુત્રી છે. તેની તબિયત સારી નથી. અંકિતે મારી સામે એક નજર નાખી અને પછી મારું બ્લડ પ્રેશર ચેક કરવાનું શરૂ કર્યું. જો કે તેની ઓફિસમાં દાખલ થતા પહેલાં જ તેની આસિસ્ટન્ટે મારું બ્લડ પ્રેશર અને વજન તપાસી લીધું હતું અને મને સ્લીપ પણ આપી દીધી હતી, જેમાં મારું બ્લડ પ્રેશર નોંધાયું હતું. પરંતુ હું વિચારી રહી હતી કે અંકિત ફરીથી મારું બ્લડ પ્રેશર કેમ તપાસી રહ્યો છે. તેને એક નજર મારી આંખોમાં જોયું અને અમારા બંનેની નજર ચાર થઈ. તેણે મને કહ્યું કે તમારું બીપી લો છે. તેણે મને દવા લખીને આપી હતી અને થોડીવાર મારી માંગ સાથે વાત કરી અને અમે ત્યાંથી પાછા આવ્યા. પણ અંકિતની આંખોએ મને આખી રાત ઊંઘવા ન દીધી. તેની આંખોમાં કંઈક અજુગતું લાગતું હતું જે હું સમજી ન શકી. પણ પછી મને ઝાટકો ત્યારે લાગ્યો જ્યારે માત્ર 2 દિવસ પછી અંકિતનો સંબંધ મારા માટે આવી ગયો. મને આશ્ચર્ય પણ થયું હતું અને આનંદ પણ થયો હતો. તેણે એક નજર મારી સામે જોયું અને મને પસંદ પણ કરી લીધી અને લગ્ન વિશે પણ વિચારી લીધું. મારી માને મને કહ્યું કે તે બહારથી આવ્યો છે અને તે અહીંના લોકો જેવો સુંદરતાનો પૂજારી નથી, પણ તું તો ખૂબ જ ઘાટીલી અને સંસ્કારી છે. ફક્ત તારો રંગ જ શ્યામ છે, બહુ કાળો પણ નથી. તે એક બુદ્ધિશાળી છોકરો છે. તેને ચોક્કસપણે તારામાં કોઈ ખાસ વાત જોઈ છે. તે સામાન્ય છોકરાઓની જેમ ગોરા રંગને ચાટનારાઓમાંથી નથી. મારો સંબંધ અંકિત સાથે ફાઇનલ થઈ ગયો.
આ સમાચાર આખા પરિવારમાં આગની જેમ ફેલાઈ ગયા અને દરેક જગ્યાએ વાતચીત થવા લાગી. અંકિતને કેવા પ્રકારની છોકરી ગમી છે? આટલી સુંદર શિક્ષિત છોકરીઓને પોતાના માટે છોડીને તેને એક સામાન્ય ઓછી ભણેલી છોકરી પસંદ કરી છે. આ વાત સગા સંબંધીઓમાં કોઈને પણ સારી નહોતી લાગી. દરેકનો મૂડ ખરાબ હતો. પરંતુ અમારા ઘરમાં તો એવું લાગતું હતું જાણે ખુશીની એક લહેર દોડી ગઈ હતી. મારા પરિવારના સભ્યો પણ ખુશ હતા અને હું પણ ખૂબ જ ખુશ હતી, કારણ કે અંકિતે મને મેસેજ કર્યો હતો અને કહ્યું હતું કે તે પહેલી નજરમાં જ મારા પ્રેમમાં પડી ગયો હતો. તેને મારી આંખો ખૂબ ગમતી હતી. તે મારા જેવી છોકરીને જ શોધી રહ્યો હતો અને મારી માને જે કહ્યું હતું તે હું માનવા લાગી કે તે બહારથી આવ્યો છે અને બહારના લોકો છોકરીઓમાં કોઈ ખાસ વાત જોવે છે અને તેમને પસંદ કરે છે, ના કે માત્ર સુંદરતા જોવે છે. ખેર, મારી ચિંતા ઓછી થઈ ગઈ હતી. લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. અંકિતની માતાએ સ્પષ્ટ કહ્યું હતું કે તેમને અમારી પાસેથી કંઈ જોઈતું નથી. ભગવાને અંકિતને બધું જ આપ્યું છે, તેથી અંકિત પોતે બધું કરશે. ત્યાં સુધી કે લગ્નના કપડાં પણ અંકિતે મને મોકલ્યા હતા. તે પણ એકથી એક મહાન ડિઝાઇનરના હતા. મારા લગ્નના કપડાં લાખોની કિંમતના હતા અને ઘરેણાના નામે કેટલાય તોલા સોનું ચઢાવવામાં આવ્યું હતું. સંબંધીઓના શરીર અને મનમાં આગ લાગી ગઈ હતી. બધા અંકિતને મગજ વગરનો કહી રહ્યા હતા, જેને કંઈ પણ વિચાર્યા વિના મને લગ્ન માટે પસંદ કરી લીધી હતી. મારી માને પણ સંબંધીઓને આગ લગાડવામાં કોઈ કસર છોડી ન હતી અને લગ્નની આગલી રાતે તેને આખા પરિવારને ભેગા કરીને બધા કપડાં તેમને બતાવ્યા હતા. અમુક સંબંધીઓએ તો નીચા અવાજે માંગને પૂછ્યું પણ હતું કે તે કેવું જાદુ છોકરા ઉપર કરાવ્યું છે, જેથી તે કંઈ જોઈ નથી શકતો. મારો અને અંકિતનો સંબંધને કોઈ પચાવી શક્યું ન હતું અને એમ જ અમારા લગ્નનો દિવસ આવી ગયો. મેં અંકિત સાથે 7 ફેરા ફરી લીધા હતા અને હું અંકિત સાથે દુલ્હન બનીને સ્ટેજ ઉપર બેઠી હતી. જ્યારે અંકિતના ફોઈની દીકરી સ્ટેજ ઉપર આવી અને તેને એવી વાત કરી કે મારી આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા. તે તેની વાતોથી મારી મજાક ઉડાવી રહી હતી અને સાથે જ તે અંકિતને કહી રહી હતી કે તારી પસંદને શું થઈ ગયું? તું તો એટલો બધો સ્માર્ટી હતો, અચાનક આ તારો ટેસ્ટ આટલો ખરાબ કેવી રીતે થઈ ગયો? અંકિતે તેને 1-2 શબ્દો કહ્યા અને તે પોતે સ્ટેજ પરથી નીચે ઉતરી ગઈ. પરંતુ મારો આજનો દિવસ ખરાબ થઈ ગયો હતો. હું માથું નમાવીને બેઠી હતી અને એ વિચારીને શરમથી જમીન તરફ જોઈ રહી હતી કે અંકિતની સામે કેવી રીતે નજરો મિલાવી શકીશ. હું જાણતી હતી કે બધા આશ્ચર્ય પામી રહ્યા હતા કે અંકિતે મને કેમ પસંદ કરી, પરંતુ માત્ર હું જ જાણતી હતી કે અંકિત પહેલી નજરમાં જ મારા પ્રેમમાં પડી ગયા હતા. વિદાયનો સમય થઈ ગયો હતો અને હું વિદાય લઈને અંકિતના મોટા ઘરમાં આવતી રહી હતી. હું પહેલીવાર તેમનું ઘર જોઈ રહી હતી અને તે જોઈને મારી આંખો પહોળી થઈ ગઈ. અંકિતનું ઘર કોઈ ભવ્ય મહેલથી ઓછું ન હતું. એવું લાગી રહ્યું હતું કે જાણે તે કરોડો રૂપિયા કમાતા હોય. અને હું મનમાં વિચારવા લાગી કે ડોક્ટરો બહુ પૈસાદાર હોય છે, ગરીબ લોકોનું લોહી નીચોવીને પોતાનો મહેલ તૈયાર કરે છે. પણ તે તો મને બહુ પછી ખબર પડી આ મહેલ કેવી રીતે તૈયાર થયો હતો. મને મારા સાસુ એટલે કે અંકિતના મમ્મીએ અંકિતના રૂમમાં બેસાડી દીધી. અંકિતના ફોઈની દીકરીના શબ્દો હજુ સુધી મારી અંદર ગુંજતા હતા અને મારી અંદર એક સળગતી સંવેદના હતી. રૂમમાં એવી ઠંડી હોવા છતાં પણ મને હજી મારું માથું બળતું હોય તેવું મહેસૂસ થઈ રહ્યું હતું. ભગવાને મારું ભાગ્ય એટલું ઉજ્જવળ બનાવ્યું હતું કે અંકિત મારા જીવનસાથી બની ગયા હતા. પણ મારા ચહેરાના શ્યામ વર્ણએ આ ખુશીને પણ ઓછી કરી દીધી હતી. થોડી વાર પછી અંકિત રૂમમાં આવ્યા અને મારો ચહેરો જોતા જ તે સમજી ગયા કે મારી અંદર શું છે. શું વાત છે રિયા, તું શું હજી સુધી દીપિકાની વાતને લઈને બેઠી છે? મેં એક નજરથી અંકિત સામે જોયું તો તે કહેવા લાગ્યા કે પ્રેમ આવો જ હોય છે. પ્રેમીના કહ્યા વગર જ તેની બધી વાતો સમજી જવાય છે. અંકિતની આંખોમાં ઘણો પ્રેમ હતો અને હું મારા સારા નસીબ પર મારા હૃદયમાં ખુશી અનુભવી રહી હતી. તું ચિંતા ના કર રિયા, તારા જીવનમાંથી આ સમસ્યા હું જલ્દી જ દૂર કરી દઈશ. તારા રંગને કારણે કોઈ તને કમજોર નહીં માને. આજકાલ એવી ઘણી બધી સારવાર છે કે માત્ર થોડા ઇન્જેક્શનથી તારો રંગ ગોરો થઈ જશે. મને તો તારો શ્યામ વર્ણ જ સારો લાગે છે.
પરંતુ હું તારી આંખોમાં આંસુ જોઈ શકતો નથી, એટલા માટે મેં વિચારી લીધું છે કે હું રંગ ગોરો કરવાના ઇન્જેક્શન દ્વારા તને અન્ય છોકરીઓ જેવી રૂપાળી બનાવી દઈશ. મેં અંકિત સામે જોયું અને પૂછ્યું કે શું આ શક્ય છે કે મારો રંગ પણ બીજી છોકરીઓની જેમ ગોરો થઈ જશે? અંકિતે હસીને કહ્યું, આ સમયગાળો અલગ છે. હવે કશું પણ અશક્ય નથી. જેની પાસે પૈસા છે તે બધું જ પ્રાપ્ત કરી શકે છે. લોકો સર્જરી દ્વારા તેમના નાક નકશા પણ બદલાવી નાખે છે, અને તારો તો ફક્ત રંગ ગોરો કરવાનો છે. અંકિતે મને વચન આપ્યું કે તે બીજા જ દિવસથી મારી સારવાર શરૂ કરશે. મારા વિચારોમાં હું પોતાને દીપિકા કરતાં પણ વધુ સુંદર મહેસૂસ કરી રહી હતી, જે મારા પતિની નજરમાં મને બદનામ કરવા માંગતી હતી. હવે હું તેની પાસેથી બદલો લેવા માંગતી હતી. અંકિતે મને ખૂબ જ સારી રીતે સ્વીકારી લીધી હતી, અને હું તેમનો સાથ મેળવીને ખૂબ જ ખુશ હતી. અંકિતને મળીને એવું લાગતું જ નહોતું કે જાણે તેમને અમેરિકાથી ભણીને આવ્યા હોય. ના તેમના ચહેરા પર ઘમંડ હતો કે ના તેમની વાતોમાં અમેરિકન શિક્ષણનો નશો હતો. તે તો ફક્ત એક સીધા સાદા સામાન્ય માણસ હતા, જે મારા પ્રેમને કારણે સંપૂર્ણપણે મારા બની ગયા હતા. લગ્નના બીજા જ દિવસે અંકિતે મને કહ્યું કે તેમની એક ડોક્ટર સાથે વાત થઈ ગઈ છે. મને દરરોજ રાત્રે એક ગોરા થવાનું ઇન્જેક્શન લાગશે અને એક અઠવાડિયામાં ફરક જોવા મળશે. હું અરીસા સામે ઊભી રહીને તૈયાર થઈ રહી હતી. અંકિતની વાત સાંભળીને મેં મારા શ્યામ રંગ પર એક નજર નાખી, અને મારા ચહેરા પર સ્મિત આવી ગયું કે આવનારા દિવસોમાં હું ચંદ્રની જેમ ચમકવા લાગીશ. અંકિત ધીમે ધીમે મારી નજીક આવ્યા અને મને ગળે લગાવીને મારી પાસેથી એક વચન માંગ્યું કે હું આ પ્રકારની સારવાર વિશે કોઈને કાંઈ કહીશ નહીં. તે ઈચ્છતા ન હતા કે લોકો જુદા જુદા પ્રકારની વાતો કરીને મારું દિલ દુખાવે. તેથી મેં તેમને આ વચન આપ્યું કે હું સારવાર વિશે કોઈને કહીશ નહીં. અને તે જ રાત્રે અંકિતે મને પહેલું ઇન્જેક્શન આપ્યું. ઇન્જેક્શન આપતાની સાથે જ મને થોડીવાર પછી ઊંઘ આવી ગઈ, અને પછી સવારે જ્યારે મારી આંખ ખુલી તો મને પેટમાં ખૂબ દુખાવો થઈ રહ્યો હતો. મને સમજમાં નહોતું આવતું કે દુખાવો શા માટે થઈ રહ્યો છે, પરંતુ આ દુખાવાએ મને પરેશાન કરીને રાખી દીધી હતી. જ્યારે મેં અંકિતને કહ્યું ત્યારે તેમણે કહ્યું કે દરેક વસ્તુની એક આડઅસર હોય છે, અને કદાચ ઇન્જેક્શનથી તને દુખાવો થઈ રહ્યો છે. એક અઠવાડિયાની વાત છે. દુખાવો સહન કરી લે. હું આ બધું તારા માટે જ કરી રહ્યો છું, જેથી તને ક્યારેય છુપાઈને આંસુ વહાવવાની જરૂર ના પડે. તું જ વિચાર, જ્યારે તારા બાળકો થશે ત્યારે તને આ વાતનો અહેસાસ હજુ પણ વધારે થવા લાગશે. અંકિતની વાત સાંભળીને હું ખામોશ થઈ ગઈ. તે સાચું તો કહી રહ્યા હતા. અમારા બાળકો પણ બાકીની દુનિયાની જેમ મારા રંગની મજાક ઉડાવે તો હું શું કરત? લગ્ન પછી સ્ત્રીની એક જ કમજોરી હોય છે, અને તે હોય છે તેના બાળકો. અંકિતે આ જ વાતનો ફાયદો ઉઠાવ્યો હતો. બાળકના નામે હું કોઈ પણ પીડા સહન કરવા તૈયાર હતી. આગલી રાત્રે પણ જ્યારે અંકિતે મને ઇન્જેક્શન આપ્યું, તો થોડીવાર પછી હું ગાઢ નિંદ્રામાં સૂઈ ગઈ હતી, અને સવારે મને ફરી એકવાર પેટમાં ખૂબ જ દુખાવો થવા લાગ્યો. આ પીડા મારા માટે અસહ્ય બની રહી હતી, પરંતુ હું તેના વિશે કોઈને કહી શકતી ન હતી, કારણ કે અંકિત આ સારવાર બધાથી છુપાઈને કરતા હતા. હું આખો દિવસ પેટમાં દુખાવાથી પીડાતી રહી અને મારા રૂમમાં બંધ રહી હતી. રાત સુધીમાં હું બધી હિંમત હારી ગઈ હતી, અને હું બીજું એક ઇન્જેક્શન નહોતી લગાવી શકતી. મેં વિચાર્યું કે એક દિવસ ઇન્જેક્શન ન અપાય તો કદાચ બહુ ફરક નહીં પડે, પણ અંકિતને કદાચ ખરાબ લાગશે એમ વિચારીને મેં ગુપ્ત રીતે ઇન્જેક્શન બદલી નાખ્યું, અને તેની જગ્યાએ શક્તિનું ઇન્જેક્શન મૂકી દીધું. અંકિતે મને ઇન્જેક્શન આપ્યું અને હું આંખો બંધ કરીને આડી પડી ગઈ, જેમ કે હું ખૂબ જ ગાઢ નિંદ્રામાં સૂઈ ગઈ હોય. તે પછી જે કંઈ પણ અંકિતે મારી સાથે કર્યું, તે જોઈને મારો આત્મા કંપી ગયો કે કોઈ તેના દુશ્મન સાથે પણ આવું કરી શકે નહીં. જ્યારે હું તો અંકિતની પત્ની હતી. હું તરત જ ઊભી થઈને બેસી ગઈ અને મને જોઈને અંકિતના હોશ ઉડી ગયા. તેમને ડરતા ડરતા પૂછ્યું કે તું હજુ સુધી ઊંઘી નથી? મેં ગુસ્સામાં અંકિતને પૂછ્યું કે આ બધું શું છે, અને તમે મારી સાથે શું કરી રહ્યા છો? પહેલા તો અંકિત મને ઊંધા સીધા જવાબો આપતા રહ્યા, પણ જ્યારે તેમને ખબર પડી કે હું આટલી સહેલાઈથી ચૂપ રહેવાની નથી, ત્યારે તેમણે મને બધું સાચું કહ્યું. અંકિતનું આખું સત્ય સાંભળીને હું ચોંકી ગઈ હતી.
હવે હું સમજી ગઈ હતી કે અંકિતે શા માટે પરિવારની બધી સુંદર અને ભણેલી ગણેલી છોકરીઓને છોડીને મારા જેવી શ્યામ અને મધ્યમ વર્ગની છોકરીને કેમ પસંદ કરી હતી. તેણે વિચાર્યું હતું કે હું તેના માટે ખૂબ જ સરળ સાબિત થઈશ અને તે મને ખૂબ જ સરળતાથી કાબૂમાં કરી લેશે, પરંતુ હું એટલી સરળતાથી ચૂપ રહેવાની નહોતી. મેં તરત જ ચીસો પાડીને આખા ઘરને માથે ઉપાડી લીધું હતું અને મારા ઘરે પણ ફોન કરી દીધો હતો. અંકિતના ઘણા પ્રયાસો કરવા છતાં પણ હું ચૂપ રહી નહોતી, પરંતુ અંકિતનો ઘૃણાસ્પદ ચહેરો બધાની સામે લઈ આવી હતી. અંકિતની સાથે મારા સાસુ પણ તેના ગુનામાં સમાન રીતે દોષિત હતા. એટલા માટે જેવા જ મારા માતા પિતા આવ્યા તો તેમની બોલતી બંધ થઈ ગઈ. મારી માંગ તો માની શકતી ન હતી કે અંકિત જેવો સારો વ્યક્તિ મને આટલો મોટો દગો આપી શકે છે. હું માંગની સાથે લગ્નના ત્રીજા જ દિવસે પાછી ઘરે આવતી રહી હતી. સંબંધીઓને વાત કરવા માટે એક નવો મુદ્દો મળી ગયો હતો. બધા અમારા ઘા પર મીઠું ચોળવા આવતા હતા. બધાના મોઢે એક જ વાત હતી કે અમને તો પહેલેથી જ કંઈક ગડબડ લાગી રહી હતી. અંકિત જેવો છોકરો રિયા જેવી શ્યામ છોકરી સાથે કેવી રીતે લગ્ન કરી શકે? અમુક સંબંધીઓ તો કહેતા હતા કે અંકિત સાચો છે અને મારા વિશે ખરાબ વાતો કરી રહ્યા હતા, કારણ કે અંકિતની માતાએ તેમને મારા ખરાબ પાત્ર વિશે ખોટી વાતો કહી હતી. બધી બાજુમાં મારી બુરાઈની ચર્ચા થઈ રહી હતી. હું મારા ભાગ્ય પર આંસુ વહેવા લાગી હતી. હું કમજોર બનવા માંગતી ન હતી, પરંતુ લોકોના વ્યવહારે મને ખૂબ જ કમજોર બનાવી દીધી. અંકિતના એ પ્રેમભર્યા શબ્દો મારા કાનમાં કોઈ કાંટાની જેમ વાગી રહ્યા હતા. અંકિત અને તેની માંગ તો એકદમ વિશ્વાસથી મને ખરા કહી રહ્યા હતા અને હું મારા બંધ રૂમમાં બેઠી હતી. મારામાં લોકોનો સામનો કરવાની હિંમત જ નહોતી. જ્યારે મારી મિત્ર મને મળવા માટે આવી અને તેણે મને હિંમત આપી કે મારે ખામોશીથી ના બેસવું જોઈએ. અંકિત મારી સાથે જે કામ કરી રહ્યો હતો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર હતું અને મારી મિત્ર ઈચ્છતી હતી કે અમે બંને અંકિત સામે કાયદેસરની કાર્યવાહી કરીએ. તેના પતિ વકીલ હતા અને તે બંને મારો સાથ આપવા માંગતા હતા. મારી મિત્રની વાત સાંભળીને મેં તરત જ કહ્યું કે હા, હું ચોક્કસપણે તે વ્યક્તિ સામે કાર્યવાહી કરીશ. પણ જેમ જ મારી માંગને મારા ઈરાદાની જાણ થઈ તો તેમને સ્પષ્ટ ના પાડી દીધી કે આપના જેવા ઇજ્જતદાર લોકો કોર્ટના ચક્કર લગાવી શકતા નથી. તો મેં કહ્યું કે એટલા માટે તો આપના જેવા લોકો અંકિત જેવા લોકો માટે સરળ રમકડાં સાબિત થાય છે. મેં ગુસ્સામાં માંગને 4 વાતો સંભળાવી દીધી. જ્યાં સુધી આપણે અત્યાચાર સામે ઊભા નહીં રહીએ ત્યાં સુધી તેઓ આપની ઉપર અત્યાચાર કરતા રહેશે અને હું ચોક્કસપણે અન્યાય કરનારાઓને તેમની સજા અપાવીશ. હું અંકિતની વિરુદ્ધ કેસ કરીશ. મેં મારી માંગને સ્પષ્ટ કહ્યું અને મારી મિત્રની મદદથી મેં અંકિત વિરુદ્ધ કેસ દાખલ કર્યો. અંકિત અને તેની માંગે તો ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે મારા જેવી સામાન્ય છોકરી, જેને દુનિયાએ હંમેશા ટુકરાવી હતી, તે આટલું મોટું પગલું ભરશે. કારણ કે આ કોઈ સામાન્ય કેસ ન હતો, તેથી તે ટૂંક સમયમાં જ મીડિયામાં ફેલાઈ ગયો અને લોકોના મનમાં અને જુબાન ઉપર આમ થઈ ગયો. જેને પણ મામલા વિશે ખબર પડતી તે અંકિતને ખૂબ જ ખરાબ કહેતા અને અંકિત હવે કોઈને સફળતા બતાવવા માટે સક્ષમ ન હતો. કોર્ટમાં ઊભા રહીને મેં ખૂબ જ હિંમતથી અંકિતનો ઘૃણાસ્પદ ચહેરો બધાની સામે ઉજાગર કર્યો. અંકિતે મારી સાથે લગ્ન જે હેતુથી કર્યા હતા તે બાળક હતું. અંકિતે લગ્ન અમેરિકામાં એક મોડલ સાથે કરી લીધા હતા અને તે તેના પ્રેમમાં હતો, પરંતુ ત્યાંની મોડલ તેની ફિટનેસ બગાડવા માંગતી ન હતી અને અંકિતને બાળક જોઈતું હતું. અને આ હેતુસર અંકિત પોતાના દેશમાં આવ્યો હતો. તેને તેની પહેલી પત્નીથી બાળક જોઈતું હતું, તેથી તેણે જાણી જોઈને મારા જેવી ગરીબ છોકરી સાથે લગ્ન કર્યા. તેણે વિચાર્યું કે તેને આપેલી ખુશી જોઈને હું પાગલ થઈ જઈશ. હું તેના પ્રેમની મોટી મોટી વાતોમાં સંપૂર્ણપણે ફસાઈ જઈશ અને તેનું સત્ય જાણવાની કોશિશ પણ નહીં કરું. પરંતુ તે રાત્રે મેં ઇન્જેક્શન બદલીને સૂવાનું નાટક કર્યું હતું, તેથી એ રાતનું સત્ય મારી સામે આવ્યું. વાસ્તવમાં તે મારો એ વાત માટે ઉપયોગ કરવા માંગતો હતો કે તેને બાળક તો તેની પ્રથમ પત્ની પાસેથી જ જોઈતું હતું, પરંતુ તે બાળક માટે તે મારા શરીરનો ઉપયોગ કરવા માંગતો હતો. તે એક પૂરી રીતથી પોતાના અને પોતાની પત્નીના બાળકને મારા શરીરની અંદર તૈયાર કરવા માંગતો હતો, જેથી બાળક મારાથી પેદા થાય અને જ્યારે બાળકનો જન્મ થઈ જાય
ત્યારે તે બંને તેને લઈને ફરી અમેરિકા જતા રહેતા. આ રીતે ન તો તેની ન પત્નીના મોડેલિંગ ઉપર કોઈ અસર પડતી અને ન તો તેને કોઈ બીજાના બાળકને દત્તક લેવું પડતું. જે દિવસે હું બીપી ચેક કરાવવા મારી માંગ સાથે અંકિતના ક્લિનિકમાં ગઈ હતી, તે દિવસે જ તેના મનમાં એ વાત બેસી ગઈ હતી કે હું જ એક એવી છોકરી છું જે મારા ગર્ભમાં તેના બાળકને ઉછેરી શકે છે. તેથી તે વારંવાર મારું બીપી ચેક કરશે અને મારા આહારનું ધ્યાન રાખશે. આપણા દેશમાં સરોગસી પ્રથા સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અને ખાસ કરીને મારા પતિ મારી પરવાનગી વિના મારો ઉપયોગ કેવી રીતે કરી શકે. તે રોજ રાત્રે ગોરા થવાના ઇન્જેક્શનના નામે મને બેભાન કરી દેતો અને પછી તે મારો ચેકઅપ કરતો હતો. જે રાત્રે મેં ઇન્જેક્શન બદલ્યું હતું એ રાત્રે તે IVFના પ્રયોગથી મારા શરીરમાં તેમના બાળકને ઇમ્પ્લાન્ટ કરવા જઈ રહ્યો હતો. તેની અમેરિકન પત્ની પોતાના શરીરને ખરાબ કરવા નહોતી માંગતી, પરંતુ તે બંને મળીને મારી આખી જિંદગી જરૂર બરબાદ કરવા માંગતા હતા. એકવાર તેમને મારી પાસેથી બાળક મળી જાય તો અંકિત મને છૂટાછેડા આપીને પાછો અમેરિકા જતો રહેતો અને પછી ક્યારેય પણ પાછો ના આવતો અને હું આખી જિંદગી આ રીતે જ પીડાતી રહી જતી. મારી મિત્રના પતિ, જે વકીલ હતા, તેને કેટલાક પુરાવા એકઠા કર્યા અને અંકિત અને તેની પત્નીને દોષિત સાબિત કર્યા. તે બંને મારી સાથે છેતરપિંડી કરતા હતા અને જો તે રાત્રે ઇન્જેક્શન ન બદલ્યું હોત તો તેમના બાળકને મેં પોતાનું લોહી સમજીને 9 મહિના સુધી પોતાના પેટમાં રાખ્યું હોત અને પછી તે બંને પોતાના બાળકને લઈને ગાયબ થઈ ગયા હોત. બંનેને સજા આપવામાં આવી ગઈ હતી અને મેં અંકિત પાસેથી છૂટાછેડા લઈ લીધા હતા. હું એકલી જરૂર હતી, પરંતુ મને ખાતરી હતી કે ભગવાને મારા નસીબમાં ચોક્કસપણે કંઈક સારું લખ્યું છે. અંકિતની સત્યતાની જાણ પરિવારના તમામ સભ્યોને થઈ ગઈ હતી અને તેઓ કાકીને અપશબ્દો બોલી રહ્યા હતા, જેમણે તેમના પુત્રનો સાથ આપીને મારું જીવન બરબાદ કરવાની કોશિશ કરી હતી. એક વાત હું ખૂબ જ સારી રીતે જાણી ગઈ હતી કે માત્ર શિક્ષણ જ વ્યક્તિને સંસ્કારી અને સમજદાર નથી બનાવતું, પરંતુ સાથે સાથે માતાપિતાનો ઉછેર પણ હોય છે, જે એક બાળકને હોશિયાર અને સમજદાર બનાવે છે. જો આંટીએ તેમના પુત્ર અંકિતને સાચા અને ખોટા વચ્ચેનો તફાવત શીખવ્યો હોત અને મારા જીવન સાથે રમવાની ના પાડી હોત, તો કદાચ તેને ક્યારેય આટલી હિંમત મળી ન હોત. બધા સંબંધીઓ ભગવાનનો આભાર માની રહ્યા હતા કે તેમની દીકરીઓ અંકિતની જાળમાં ફસાઈ જવાથી બચી ગઈ હતી, જ્યારે મારી માંગને ખૂબ જ દુઃખ હતું કે તેના કારણે મારું જીવન બરબાદ થઈ ગયું છે. લાખોની કિંમતના ઝવેરાત અને કપડાં વ્યક્તિને સૌભાગ્ય અને સુખ આપી શકતા નથી, તેથી તેઓએ પૈસાદાર અને શિક્ષિત જમાઈ શોધવા કરતાં વધારે તેમની પુત્રીના સારા નસીબ માટે પ્રાર્થના કરવી જોઈએ. કોઈ પણ છોકરી 2 સમયના ભોજન અને ઇજ્જત સાથે 4 દિવાલની અંદર બધા સાથે સુખી જીવન જીવી શકે છે, પરંતુ તે ક્યારેય ખરાબ વ્યક્તિ સાથે ખુશ રહી શકતી નથી.